તો વાત હવે વડોદરાની, જ્યાં વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદારનું ચર્ચાસ્પદ નિવેદન સામે આવ્યું છે। પેનલ માટે મત માંગવા આવે તે ઉમેદવારને જ મત આપજો તેવું કહી રહ્યા છે। મારે કમળ જોઈએ છે, મને કમળ સ્વરૂપે તમામ ચારે ઉમેદવાર જોઈએ। ભાજપની જાહેર સભામાં ધારાસભ્ય કેતન ઇનામદારનું નિવેદન સામે આવ્યું। એકલા માટે મત આપવાનું કહે તેને મત ન આપતા, જે સંપૂર્ણ પેનલ માટે મત માંગે છે તેને જ મત આપજો। ઉમેદવાર જીતે અને પેનલ તૂટે તો હાર્યા સમાન જ છે। એકને આલીશું, બીજાને નહીં આલીએ, એકને કાપીશું, બીજાને આપીશું, એમાં ના પડતા। ચારે ચાર પેનલનું કામ કરજો। મારે કમળ જોઈએ છે અને કમળ સ્વરૂપે ચારે ચાર જણને જોઈએ છે। કેમ કે મારા ચારે ચાર ઉમેદવાર કે હું તમને સોંપવા આવ્યો છું અને મારા વારંથી કોઈ કહેવા આવે કે મને એકલાને આપજો તો જાહેરમાં કહું છું કે એને ના આવતા। એકલા માગવા આવે ને કોઈને ના આવતા। જે ચારે ચાર ના માગે હરાય તો હરાય, પણ જે ચારે ચાર ના માગે એને જ વોટ આપો। અને હું સાચું કહું છું, જો કદાચ તમે જીતીને પણ આવ્યા અને તમારી પેનલ તૂટી તો તમે મારા માટે હરેલા સમાન છો।